હાલ એકના ડબલ જેવી બીઝેટના સીઓ ભૂપેન્દ્ર ઝાલા દ્વારા અરવલ્લી અને સાબરકાંઠા ગ્રાહકોને વધુ વ્યાજ આપીને નાણાં રોકવાના કેસમાં સીઆઈડી દ્વારા રેડ કરવામાં આવી હતી। ત્યારબાદ મોડાસા ખાતે બીઝેટ જેવી જ એમઓ અપનાવી વધુ 3 કંપનીના સીઓ દ્વારા ગ્રાહકોના કરોડો ઉઘરાવીને કૌભાંડ આચર્યું હોવાની ચર્ચાઓ હતી। જો કે 26 તારીખે બીઝેટના કૌભાંડની સીઆઈડી ક્રાઇમ દ્વારા રેડ કરવામાં આવી। ત્યારથી આ ત્રણેય કંપનીની ઓફિસોમાં ખંભાતી તાળા લાગેલા છે। તો આરકે એન્ટરપ્રાઇઝ અને હરસિદ્ધિ એન્ટરપ્રાઇઝની ઓફિસો પર બોર્ડ પર ઉતારી લેવામાં આવ્યા છે। ત્યારે ત્રણેય કંપનીના સીઓને પકડવા માટે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે કેતન પટેલે ખુલાસા કર્યા હતા। તેમણે કહ્યું કે પોન્ઝી સ્કીમ સાથે મારે કોઈ જ લેવા દેવા નથી। હજી ઓફિસનું પણ ઓપનિંગ નથી થયું। માત્ર બોર્ડના આધારે સીઆઈડીએ મારી સામે ફરિયાદ દાખલ કરી છે। સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ થઈ છે મારા બોર્ડના આધારે થઈ છે। એ કેકે એન્ટરપ્રાઇઝનું બોર્ડ લાગેલું છે એના આધારે થઈ છે। બાકી મારા નામ જો કોઈ ફરિયાદ થઈ નથી। અત્યારે જે મેં મારું આ બોર્ડ મેં મની લેન્ડરનું લાઇસન્સ લીધું છે જિલ્લા રજિસ્ટ્રારમાંથી અને 22/7/2024ના રોજ મને આ લાઇસન્સ ઇસ્યુ થયેલ છે અને હજી મારી ઓફિસનું મેં ઓપનિંગ કર્યું નથી। હજી કોઈ લેવડ દેવડનો કોઈ ધંધો ચાલુ જ કર્યો નથી। એ લગભગ હું મારું મુહૂર્ત કઢાયેલું છે જે એ 25/2/2025ના રોજ મારી આ ઓફિસનું ઓપનિંગ છે હજુ અને લાઇસન્સ મળી ગયું ઓફિસની અંદર બોર્ડ તો અમારી સાથે રવિ જોડે ગયા છે। રવિ, બીઝેડ ગ્રુપને લઈને વધુ એક મોડાસાના અધિકારીનું નામ સામે આવ્યું છે। રાકેશ, શું હાલની અપડેટ? ચોક્કસ જણાય છે કે અરવલ્લી જિલ્લાના અંદર જે બીઝેડ ગ્રુપનું જે કૌભાંડ ચાલી રહ્યું છે એના અંદર સીઆઈડી ક્રાઇમ જોવા પુવાથી ક્યાંક ને ક્યાંક ખોટા વ્યક્તિઓ બી સંડોઈ રહેશે એવું આ પર સાબિત થાય છે કે કેકે એન્ટરપ્રાઇઝ કરીને જે ભાઈ છે એમને મળ્યા, અમે એમનું બાઇટ પણ લીધું। એમ કહે છે કે મેં ધંધો નથી ચાલુ કર્યો, મારે કંઈ લેવા જેવા નથી, મેં ક્યારે કોઈ ટ્રાન્ઝેક્શન નથી કર્યું, કોઈ વ્યક્તિને ઓળખતું નથી, છતાં પણ આ રીતે મારું નામ આવે છે બરાબર નથી અને હું આ બાબતે લેખિત જે બી કાર્યવાહી કરવી પડે કરીશું અને એમને ટાઉન પોલીસ સ્ટેશન અંદર આ કે નિવેદન પણ નોંધાવ્યું છે અને સીઆઈડી ક્રાઇમના અંદર બી અમને તે રજૂઆત કરવા માટે જવાના છે। જી આરતી, આભાર રાકેશ માહિતી આપવા બદલ।